હાય નમસ્કાર. આજે હું સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલમાં આવી છું. લગભગ 2 દશકાથી અમદાવાદમાં આ અદ્ભુત ઓર્ગેનિક ફેસ્ટિવલ ચાલતો આવ્યો છે અને આજે આપણે ઓલમોસ્ટ 2 દશકા પછી 2023માં આની મુલાકાત લઈશું. તો આ વખતે નાગાલેન્ડથી આ સ્ટોલ અહીંયા છે અને એ લોકોને અહીંયા પહોંચતા લગભગ 4 દિવસ થયા છે અને એ લોકો રેડ રાઈસ અને આપણે શું કીધું, રેડ રાઈસની ખીર છે. હા, પેરીલા કરીને એક હર્બ્સ છે. ઓકે, એનો સૂપ છે જે પેટને સાફ કરવાનું કામ કરે છે. અચ્છા, એટલે પેરીલાનો સૂપ છે અને રેડ રાઈસની ખીર છે. આપણે ચાખીએ આ કેવું છે. બીજું છે આપણે પમ્પકિનનો સૂપ છે. અચ્છા, ઓકે, શું ટેસ્ટ કરશો? આપણે ખીર ખીર ચાખીએ. થોડી આપે. This is very nice. So how is this red rice different than the normal rice? The color is also different and this is organic. દૂધ, ગોળ અને પર્પલ રાઈસ છે. This is amazing. આજે આપણે જોઈ રહ્યા છે આને ફોક્સટેલ પ્લાન્ટ કહેવાય છે, એટલે કાંગ. યસ, This is tree spinach. This is sorghum. Sorghum Okay. millet. સોર્ગન મિલેટ. Yes. સો અહીંયા આ વાળા સ્ટોલ પર આપણે રાગીના ગુલાબજાંબુ ટ્રાય કરવાના છે. રાગીના ગુલાબજાંબુ કદાચ હું પહેલી વખત ચાખીશ. મારો શેરડીનો રસ્તો ચાલે જ છે, એની વચ્ચે આપણે રાગીના ગુલાબજાંબુ ચાખશું. મેં હમણાં રિસન્ટલી જ વાંચ્યું કે રાગી છે ને એ બહુ જ સાત્વિક અને બહુ જ પૌષ્ટિક ખોરાક છે, સ્પેશિયલી બહેનો માટે, કારણ કે કેલ્શિયમનો આમાં ભરપૂર સોર્સ હોય છે. આપણે આ ચાખીએ. બહુ જ અદ્ભુત છે આ. જો તમે અહીંયા આવો તો આ 100% ચાખવા જેવી વસ્તુ છે, રાગીના ગુલાબજાંબુ. આ સરસ વ્યવસ્થા છે. આખા ફૂડના સ્ટોલ્સ પાસે બધી જ જગ્યાએ તમને આવા ટ્રેશ કેન્સ દેખાશે, એટલે આમ તો અમદાવાદીઓને આ કહેવાની જરૂર છે જ નહીં, પણ તેમ છતાં કચરો બહાર ન નાખો અને અહીંયા બહુ જ સુવિધાપૂર્વક બધા ડસ્ટબિન્સ મૂકેલા છે. યસ, અને હવે આપણે છીએ નિકુંજભાઈના સ્ટોલ પર. યસ, કેમ છો? યસ, તમે કંઈક સ્પેશિયલ બનાવ્યું છે, એ શું છે? આ ગોટો બનાવ્યો છે. Okay. અને કાલના જ્યારથી આવ્યા ત્યારે આના માટે હું સૂતો નથી. કોન્સ્ટન્ટ 24 કલાક મને આને કુકિંગ કરતા લાગી છે. અચ્છા, એટલે આમાં શું હોય? જો તમે 40 ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એમાં. અચ્છા. એમાં કોઈ મસાલા નથી હોતા, તેલ નથી હોતા. એને કોન્સ્ટન્ટ કુક કરી રાખવાનું સ્લો ફ્લેમ ઉપર અને ચારકોલમાં કુક થાય. અચ્છા, ભઠ્ઠામાં cook એટલે થાય. યુનિક ફ્લેવર આવે જેમાં કોઈ મસાલા કે તેલ કે કાંઈ હોતું જ નથી, સુગર કે કાંઈ નહીં. અચ્છા. કોઈ પણ નહીં. અચ્છા, નેચરલ ફ્લેવર 100%. શું વાત છે? રોટલા અને કોંબા સાથે ખાવામાં આવે. ચટણી છે, અમારા ધુવાણી મરચા છે, અચ્છા. ચટણી છે. બરાબર. આ બધી રેસિપીસ છે સાબરકાંઠાની. મકઈ પાપડીની ભેળ, મકઈ રાબ, મકઈનો સૂપ અને અડદના વડા. વાહ! આ મવડાના ફૂલના લાડુ છે અને કિશમિશ જેટલી હેલ્ધી હોય, દ્રાક્ષ જેટલી હેલ્ધી હોય, એટલા જ હેલ્ધી આના ફૂલના લાડુ પણ હોય. આ કંઈક નવું કોમ્બિનેશન છે, તમે કહ્યું? ખીચડી લોલીપોપ. ખીચડી લોલીપોપ. એટલે આ ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન છે. બાળકોને ખીચડી ન ભાવતી હોય એટલે આ લોકોએ ખીચડીની લોલીપોપ બનાવી છે, જેનાથી બાળકો માટે થોડુંક ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન બને. આ વખતે ઓર્ગેનિક ફેસ્ટિવલમાં, સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આ એક નવી વાનગી છે, આપણે ટ્રાય કરીએ. આ જે સ્ટોલ છે વિશ્વગ્રામ, એ બેઝિકલી મણિપુરનો સ્ટોલ છે અને અહીંયા કંઈક બહુ જ અલગ પ્રકારની વાનગીઓ સર્વ થઈ રહી છે. અચ્છા, એ એવું કહે છે કે 3-3.5 દિવસ એમને થયા છે. આમ 2 દિવસે 8 કલાક થતા હોય છે અને એવું કહે છે કે આ છે જે એ બ્લેક ચાવલ એટલે કાળા ચોખાનું હલવો છે
અને એની સાથે આ કાળા ચોખાની પૂરી છે. પણ આજે આની સાથે શાક નથી પીરસી શક્યા કારણ કે એમને બહુ લેટ થઈ ગયું છે આજે ટ્રેન છૂટવાના કારણે. અને આ કંઈક નવા પ્રકારની ડિશ છે એ આપણે એમને પૂછીએ. અચ્છા ये क्या है? ये काला चावल का हलवा है अच्छा और ये काला चावल का पूरी. अच्छा और ये मीठा होता है? ये पूरी मीठा होता है? मीठा नहीं होता है, सब्जी तो होना चाहिए पर आज मॉर्निंग में ही पहुंचा है हम. अच्छा ट्रेन छूट गया था तो हाँ. जाकर के ऐसा आया था. કંઈક અલગ પ્રકારનું કોમ્બિનેશન છે અને અહીંયા આ જે શાક સમારીને મૂક્યા છે. અચ્છા इसको क्या बोलते हैं? ये वाला से बना रहता है. અચ્છા આ કાળા गेहूं है, काला ચોખાનો चावल का गेहूं है. આ કાળા ચોખાનો લોટ છે અહીંયા. अच्छा और ये क्या है? ये ओकरा होता है वो है? लोटस का जो स्टेम है. लोटस का स्टेम है. और इसको कैसे खाते हैं? मतलब मिक्स करके ये. अच्छा आप एक बना के दो ना वो. अच्छा हाउ डू यू से थैंक यू इन मणिपुरी? થાગતચરી. થાગતચરી. ઓકે આપણે અહીંયા એક નવો મણિપુરી શબ્દ શીખ્યા જેને થેન્ક યુ એટલે આભાર જો વ્યક્ત કરવો હોય તો થાગનચરી. થાગનચરી સિંગજુ છે આ ભેળ જેવું છે જેની અંદર કમળ કાકડી પછી લીલી ડુંગળી અને કાંદા અને કોબી આનું મિશ્રણ કરીને આ લોકો એક ભેળ બનાવી છે. લેટ્સ ટ્રાય ધીસ. લો ટ્રાય કરો. જેટલા પણ સેલેડ લવર્સ છે ને જેટલા પણ ફિટનેસ ફ્રીક્સ છે એ લોકોને આ ભાવશે. આ નવા પ્રકારનું સેલેડ છે જે અમદાવાદના માર્કેટમાં તમે નહીં ખાધું હોય. વાહ જો બે ગ્લાસ આપો ને બેન. સો આ છે એલોવેરા એટલે કે કુવાર પાઠું એના ફૂલ અને આ એનું શાક આ છે. આ છે. આ એનું શાક છે. પછી આ છે ચોળા કે અચ્છા ટોઠા છે આ. પછી આ Yes. લીલી હળદરનું શાક છે. આ લીલી હળદરનું શાક છે અને આ ઉમરાનું શાક છે. ઉમરાનું. હા. અચ્છા અને આની ખાસિયત એવું છે ઉમરો પાકે ને એટલે અંદર કીડા પડી જાય. અચ્છા એટલે આ કાચું હોય ત્યારે ત્યારે એને એનું શાક બને. વાહ. અને આ આપણી જોડે એની સાથે આપણે ખાઈએ છીએ મકાઈનો રોટલો. અચ્છા આ ઉમરો લગભગ આવો દેખાય અને આ જે છે મેં જેમ કીધું એમ કુવાર પાઠું એટલે એલોવેરાના ફૂલ છે. સો આ આપણે હવે ટ્રાય કરશું મકાઈનો રોટલો અને એલોવેરા એટલે કુવાર પાઠુંના ફૂલનું શાક. વાહ ભાઈ વાહ. સરસ મજાના શિયાળામાં આ જેન્યુઅલી વર્થ ઇટ છે. આ હળદરનું શાક પણ છે જે આપણે ટ્રાય કરીએ હવે. અત્યારે શિયાળામાં લગભગ લીલું લસણ આપણે ઘરે બનાવતા જ હોઈશું એ જ પ્રકારની પ્રેપ લાગી રહી છે આ હળદરનું શાક જે છે. આની સાથે આઈ થિંક આ ઉમરો છે જેનું આ શાક આપણે ચાખીશું. એવું કહે છે કે ઉમરો જ્યારે પાકે એટલે એની અંદર કીડા પડી જાય અને સડી જાય એટલે આ કાચું હોય ત્યારે જ એનું શાક બને. આઈ થિંક આ ત્રણેયમાં ઉમરાનું શાક સૌથી વધારે મને ભાવ્યું. આ છે ટોઠા એટલે તુવેરો જે છે એનું કંઈક. સાત્વિક 2023માં જો તમે આવ્યા હો તો આ થાળી ટ્રાય કરવા જેવી છે. અને હવે ધીમે ધીમે આ જે લીલી હળદરનું શાક છે એ પણ પ્રખ્યાત થવા માંડ્યું છે એવું આમનું કહેવું છે. અને એની સાથે આ છે ઉમરો જેનું આ શાક છે અને બહુ જ ટેસ્ટી છે. આ છે સુપર વેડમી ચાટ. વેડમીનું ચાટ કોઈ દિવસ ખાધું નથી પણ આપણે જોઈએ કે આ શું છે. આ વેડમી છે અને બીજું છે મેંગો જલેબી અજમેરી જલેબી. આ બંનેમાં શું ડિફરન્સ છે? एक मूंग दाल के बनते उड़द दाल के. अच्छा उड़द दाल की जो नॉर्मल जलेबी है वो बनती है और मैंगो जलेबी है वो वो उसका पल्प
પલ્પ દાલ કે અચ્છા. એક મૂંગ દાળ એટલે મગની દાળની જલેબી છે અને એક ઉડદ એટલે અડદની દાળની જલેબી છે. આપણે આ જલેબી ચાખીએ. અચ્છા, આ રબડી જલેબી વાળું કોમ્બિનેશન છે અને આપણે એક મેંગો પણ ટ્રાય કરશું. આ જે છે એ મેંગો જલેબી છે. લેટ્સ ટ્રાય. વાહ ભાઈ વાહ. સિંધ પ્રદેશનો આ સ્ટોલ છે. સિંધ પ્રદેશથી આ વાનગીઓ આવી છે. સિંધ સે ટ્રેડિશનલ સિંધી ફૂડ. દાલ પકવાન આપણા બધાને ખબર જ છે, પણ અહીંયા આ દાલ પકવાન કેવું છે એ ચાખીએ. સિંધી કઢી અને ચાવલ એટલે આ આઈ થિંક ગળી ન હોય આ કઢી. યસ, આ નોર્મલ હોય. એટલે યુઝ્યુઅલી જે દાલ પકવાન આપણે ખાતા હોઈએ છીએ એ પકવાન મેદાના હોય અને આ જે પકવાન છે એ ઘઉંના છે. સો આ કઢીની ખાસિયત એવી છે કે આમાં ખાલી શાક છે, બધા જ શાક છે. માજૂન કે છે આ જે હલવો છે આ અડદની દાળનો બને અને આની અંદર બધા ડ્રાયફ્રૂટ નાખ્યા છે આઈ થિંક. અચ્છા, ગાયનું દૂધ, ગાયનું ઘી, સરસ મજાની દેશી વાનગી છે. અચૂક ટ્રાય કરજો. એની સાથે આપણે અહીંયા મૂંગ દાળ ચીલા છે. ગુજરાતી લોકો એટલે આપણે બધા જેમ થેપલા અને ભાખરી ને ઢેબરા લઈ જઈએ પ્રવાસમાં, એવી રીતે આજે સિંધ પ્રદેશમાં આને શું કહેવાય છે, કોકી. આ કોકી લઈ જવામાં આવે. આ એક પ્રકારની ભાખરી છે. આની પ્રેપરેશન જુદી છે. 2 વખત આને શેકવામાં આવે અને આમાં બધા મસાલા નાખી અને આ બનાવવામાં આવે છે. આ જે છે એ બાજરીનો બાજરી કી માની એટલે બાજરીનો એવો રોટલો છે જેની અંદર શાક નાખેલા છે. આ દહીં સાથે ખાઈ શકાય, ચટણી સાથે ખાઈ શકાય. સિંધી સ્પેશિયલ ગાજરનું અથાણું છે આ ખરેખર ટ્રાય કરવા જેવી વાનગી છે. મને બહુ જ ભાવી. મને પર્સનલી થેપલા અને ઢેબરા પણ બહુ ભાવે છે અને આ જે સિંધી ટ્રેડિશનલ સિંધી ફૂડનો જે સ્ટોલ છે, સ્ટોલ નંબર 37, ત્યાં આવીને જરૂરથી આ ટ્રાય કરજો.